ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ જોઈ છે કે જ્યાં લગ્ન પ્રસંગ હોય છે અને આ જ લગ્ન પ્રસંગની અંદર જ્યારે દીકરાના લગ્ન થતા હોય ને વરઘોડો કાઢવામાં આવે છે તો કોઈક સમાજને પસંદ નથી આવતો ને પથ્થરમારો કરવામાં આવતો હોય છે કાં પછી એમને નીચે દેખાડવા માટેનો પ્રયત્ન થતો હોય છે। હવે આવી જ એક ઘટના સામે આવી છે મહેસાણા જિલ્લાની અંદરથી કે જ્યાં વરઘોડો નીકળ્યો અને એમના ઉપર પથ્થરમારો થયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મહેસાણાના જે બેડેસમાં ગામ છે ત્યાં જ્યારે એક દીકરાના લગ્ન હતા ને એ જ સમયે વરઘોડો નીકળ્યો તો આ જ વરઘોડો કેમ કાઢવામાં આવ્યો છે એવો સવાલ કરવામાં આવ્યો અને એ જ સમાજના લોકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો। મહેસાણાના સતલાસણ તાલુકાના બેડેસમાં ગામે પુત્રના વરઘોડા દરમિયાન હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો। વરઘોડો કાઢવા બાબતે ઉશ્કેરાયેલા સમાજના જ 7 જેટલા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી, પથ્થરમારો કર્યો તો એક મહિલાને ઈજા પણ પહોંચી। આ મામલે સતલાસણા પોલીસ મથકે 7 શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આખી ઘટના એવી બની કે બેડેસમાં ગામે રહેતા પ્રધાનજી ચૌહાણના પુત્ર નવગણસિંહના લગ્ન હતા અને 23મી જાન્યુઆરીની સાંજે ફાર્મ હાઉસથી ગામમાં વરઘોડો નીકળ્યો। બેન્ડ વાજા સાથે જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે ગામના ચોકમાં આ વરઘોડો પહોંચ્યો। સંબંધીઓ રાસ ગરબા રમી રહ્યા હતા ત્યારે જ ગામના કાળુસિંહ રંગતસિંહ ચૌહાણ અને રાજદીપસિંહ કાળુસિંહ ચૌહાણ ત્યાં આવી પહોંચ્યા અને તેઓએ સીધું જ કહી દીધું કે આ વરઘોડો કોને પૂછીને કાઢ્યો છે તેમ કહી વિભત્સ શબ્દ બોલવાનું શરૂ કરી દીધું। બેન્ડ વાજા બંધ કરી દેવામાં આવ્યા અને ધમકી પણ આપવામાં આવી અને આ સાથે સાથે મામલો એટલો વધારે આગળ વધ્યો કે અન્ય શખ્સો પણ ત્યાં આવી ગયા, જેમાં વિક્રમસિંહ નટવરસિંહ, સંજયસિંહ મહેતુસિંહ, ભરતસિંહ કનુસિંહ, વિક્રમસિંહ બચુસિંહ અને નિલેશસિંહ કરણસિંહ પણ ત્યાં આવી પહોંચ્યા। લગભગ 7 જેટલા લોકો ત્યાં આવ્યા અને આ તમામ આખા જે 7 લોકો છે એમના ટોળાએ વરઘોડા ઉપર છૂટા પથ્થર ફેંકવાનું શરૂ કર્યું। આજુબાજુમાં નાસભાગ મચી ગઈ। આ પથ્થરમારામાં વરરાજાના સંબંધી એક જે આવ્યા હતા બેન, એમને પણ ઈજા પહોંચી। તાત્કાલિક એમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને અંતે જેમના ઘરે લગ્ન હતા એ પ્રધાનજી ચૌહાણે આ 7 શખ્સો વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે। આવી આપણે અનેક ઘટનાઓ જોઈ છે કે જ્યારે લગ્ન પ્રસંગની અંદર મારામારી થતી હોય છે, ઘણી બધી વખત મામલો એટલો વધારે ઉગ્ર બની જતો હોય છે, ઘણી બધી વખત જે આ મામલો હત્યામાં પણ પરિવર્તિત થઈ જતો હોય છે, ઘણી બધી વખત હુમલો પણ કરવામાં આવતો હોય છે। આવી ઘટનાઓ જોઈ છે। હવે જ્યારે આખી માથાકૂટ સર્જાઈને જે દ્રશ્ય સામે આવ્યા છે, જ્યારે વરઘોડો નીકળ્યો હતો ને પછી કેવી બબાલ થઈ છે એ પણ જોઈએ। नहीं करो सामने से बैंड हाँ बैंड साथ रखो हो जा और नहीं करो सामने से बैंड हाँ बैंड साथ रखो हो जा હવે જે આ ઘટના સામે આવી છે, જ્યારે વરઘોડો કેમ કાઢ્યો છે, ફક્ત આ જ શબ્દ ઉપર જ્યારે મારામારી સુધી આ તમામ લોકો પહોંચી ગયા હતા। હવે કારણ એ જાણવાનું છે કે કેમ આવું સામે આવ્યું। હવે એ રાહ રહેશે કે પોલીસ હવે આ તમામ બાબતે શું ખુલાસો કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।